ગુજરાત વિદ્યાપીઠમાં ઈંધણની બચત માટે સકારાત્મક પહેલ કરવામાં આવી છે। કુલપતિ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠના કુલ 295 શૈક્ષણિક અને બિન શૈક્ષણિક અધ્યાપકો તથા સેવકોમાંથી આશરે 46 જેટલા અધ્યાપકો અને સેવકો કારપુલિંગનો ઉપયોગ કરે છે। ઉપરાંત 22થી વધુ સેવકો જાહેર વાહન વ્યવસ્થા દ્વારા અને 7 જેટલા સેવકો પગપાળા તેમજ 2 સેવક ઈવી વાહન અને કાર તથા 3 સેવકો સાયકલ દ્વારા વિદ્યાપીઠ ખાતે આવે છે। તેમજ વિદ્યાપીઠના 2000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પણ 130થી વધુ વિદ્યાર્થીઓ જાહેર વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરે છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે દેશવ્યાપી જે અપીલ કરવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી ભારતીય વાહન ચાલકો પોતાનું ઈંધણ બચાવે અને ભારતની ગુંધિયામણમાં સૌથી વધારે મદદ થઈ શકે એ બાબતમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓ કુલ 46 જેટલા કર્મચારીઓ જે છે એ કાર પુલિંગથી વિદ્યાપીઠમાં દરરોજ સર્વિસ ઉપર આવે છે। તદુપરાંત કેટલાક કર્મચારીઓ વિદ્યાપીઠમાં વર્ષોથી સાયકલ ઉપર સવારી કરીને આવે છે અને ઘણા બધા સેવકો વિદ્યાપીઠમાં મેટ્રો રેલની મુસાફરી દ્વારા આવે છે। આ રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે સંદેશ છે એ સંદેશને ગુજરાત વિદ્યાપીઠે બહુ સારી રીતે ઝીલ્યો છે અને રાષ્ટ્રને રાષ્ટ્રપોષક પ્રવૃત્તિઓમાં સમર્પિત ગાંધીજીના વિચારને આધીન સમર્પિત ભાવના સાથે વિદ્યાપીઠના કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે।